ભુજના વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવાર શ્રી અલ્પેશભાઈ ચંદે, અશરફ સૈયદ, સોનિયાબેન ઠક્કર તથા ફાલ્ગુનીબેન ઘોર દ્વારા લોકસંપર્ક કરવાનું કાર્ય પૂર્ણતાને આરે છે, ત્યારે લોકો તથા વિવિધ સમાજના આગેવાનો દ્વારા તેમને વ્યાપક આવકાર મળી રહ્યો છે. વિવિધ સમાજના આગેવાનો દ્વારા તેમને સામેથી મળીને પોતાના સમાજના ટેકાની ખાતરી આપવામાં આવી રહી છે તેવું શ્રી અલ્પેશભાઈ ચંદે જણાવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવારો દ્વારા તેમના મત વિસ્તારના હોસ્પિટલ રોડ વિસ્તારમાં લોકસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને લોકોને મળીને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી. શ્રી અલ્પેશભાઈ ચંદેના જણાવ્યા પ્રમાણે તેમની આખી પેનલને લોકો તરફથી પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકોનો આ પ્રેમ અને લાગણી જોતા તેઓ સુધરાઈની ચૂંટણીમાં જીતવાનો નવો વિક્રમ સર્જશે તો વિશ્વાસ શ્રી ચંદે વ્યક્ત કર્યો હતો. માહોલ બહુ સરસ રહ્યો છે. લગભગ મોટાભાગનો લોકસંપર્ક પૂરો થઈ ગયો છે. હવે અમે બધા પોકેટ મિટિંગ બધી જગ્યાએ ચાલુ કરીએ છીએ આજથી. આજે સાંજના અમારા કાર્યાલયનું ઉદ્ઘાટન છે અને શક્તિસિંહભાઈ અને બાપભાઈ મેઘજી શાહ પણ આવવાના છે ને આખા કચ્છના બધા જેટલા કોંગ્રેસના મોટા મોટા વડીલ છે એ પણ આવવાના છે વાગડ 224 વાડીમાં. ને સ્વેચ્છાએ લોકો અમને ફોન કરીને બોલાવે છે કે ભાઈ અમારી કોલોનીમાં આવો, અમે તમને મત આપવા માંગીએ છીએ. એટલે અમે આજથી એવી રીતના પોકેટ મિટિંગ ચાલુ કરી છે 2 દિવસ માટે. તમારો વિસ્તાર પસંદગી વિસ્તાર છે, મોટા ભાગના સમાજના લોકો તમારામાં વસવાટ કરે છે, તો સમાજનો પ્રતિસાદ કેવો છે? સમાજના મેન આગેવાનો, પ્રમુખ હોય કે એમના જે અગ્રણી હોય એ લોકો સ્વેચ્છાએ અમને ફોન કરીને બોલાવે છે કે ભાજપવાળાએ કાંઈ કામ કર્યું નથી, ભ્રષ્ટાચાર કર્યો છે, અમારા ફોન ઉપાડતા નહોતા, મોબાઈલ બંધ રાખી દેતા હતા, જેમ તેમ જવાબ આપતા હતા. એટલા માટે થઈને એ લોકોથી કંટાળીને અમને સારું એવું અને અમારી પોતાની નામના સ્વચ્છ પ્રતિભા છે એટલા માટે એ લોકો માણસો અમને સામેથી બોલાવીને એમ કહે છે કે ભાઈ અમે તમને વોટ આપશું. આવ